દાહોદમાં 96 વર્ષની વયે પણ હાફિઝ અબ્દુલ હમીદ દાનો લોકશાહી પ્રત્યેનો અનોખો ઉત્સાહ। લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય નાગરિકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા, દાહોદ જિલ્લામાં અનેક સ્થળોએ પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા। મતદાન દિવ્યાંગ, અશક્ત અને વયોવૃદ્ધ મતદારોએ મતદાન કરીને અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી। ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમી અને ભીડ વચ્ચે અનેક પડકારો હતા, ખાસ કરીને 80 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ મતદારો માટે બૂથ સુધી પહોંચવું પણ મુશ્કેલ હોય તેવું વૃદ્ધ મતદારો પણ મતદાન બૂથ ખાતે પોતાનો કિંમતી મત આપવા માટે પરિવાર સહિત અન્યોની મદદ સાથે પહોંચ્યા હતા। પોલીસ કર્મચારીઓ દ્વારા પણ સુરક્ષાની સાથે સાથે વરિષ્ઠ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું, જેમાં દાહોદના સેન્ટર સ્ટીફન સ્કૂલ ખાતે 96 વર્ષીય હાફિઝ અબ્દુલ હમીદ દાદા કે જેઓ ચાલી શકવા ઉપરાંત ઊભા કે બેસવા માટે પણ સક્ષમ નથી, તેમણે પણ મતદાન કરી લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી। એમના આવતા જ સ્થળ પર હાજર અધિકારીઓને લોકોએ તેમને ઉત્સાહને બિરદાવ્યો હતો। આ વૃદ્ધ મતદારને જોતા જ અન્ય મતદારોને સંદેશ મળે છે કે દરેક મતે કેટલો અમૂલ્ય છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં દાહોદ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર બીટી અકબરીની પ્રશંસનીય કામગીરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી